આપ સૌને બાપા સીતારામ દિવસ 3 ભાગ 3 માં તમે જોયું જ હશે કે આપણે સાળંગપુરથી દર્શન કરી શ્રી રાજપરા ખોડિયાર માતાના મંદિર તરફ જવા રવાના થઈ ગયા અને ત્યાંથી આપણે ગાડી પાર્કિંગ કરીને આપણે માતાજીના મંદિર તરફ જવા રવાના થઈ ગયા હતા। એટલે પછી ત્યાંથી આપણે મંદિર પાસે પહોંચી ગયા અને ત્યાં નીચે જઈને જોયું કે આરતી પતી ગઈ હતી એટલે માતાજીને વિશ્રામ કરાવી રહ્યા હતા। એટલે આપણે થોડીક વાર રાહ જોઈ અને ત્યાં બેસીને 15 થી 20 મિનિટ કાઢી અને ખૂબ સમય જતો હતો એટલે પછી આપણે ત્યાંથી માતાજીના દર્શન કરી લીધા અને અંદર જઈને પણ આપણે શાંતિથી દર્શન કરી લીધા। અંદર ફોટો વિડીયો અલાઉડ ન હતો એટલે આપણે મોબાઈલ બહાર મૂકી દીધો હતો। દર્શન કરીને આપણે પછી ત્યાંથી પ્રસાદ લેવા પહોંચી ગયા હતા। પ્રસાદ લઈ લીધો અને આપણે ઘર તરફ જવા રવાના થઈ ગયા હતા અને ત્યાં આજુબાજુ રસ્તામાં ખૂબ સુમસાન હતું। પછી આપણે ભાવનગર સિટીમાં પહોંચી ગયા અને ત્યાં જોયું તો રસ્તાની વચ્ચોવચ્ચ બધી લાઈટો લગાવેલી હતી એટલે આપણે ત્યાંથી નીકળી ગયા અને આપણે કાકાના ઘરે પહોંચીને સૂઈ ગયા। આજનો દિવસ આમાં જ પૂરો કર્યો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।